એવું છે કે નામ છે, નામ મેં તમને રાત્રે ai malu boys yeah Thank you. well they Whole story. हमारे यहाँ सत्संग चल रहा है ने तो सत्संग में कृष्ण भगवान को बिठाते हैं वो ગંભીરમાં હું કૌશિકભાઈ નવીનચંદ્ર પુરોહિત આ સંસ્થાની અંદર છેલ્લા 25-26 વર્ષથી સેવા કરું છું. આ જે જગ્યા છે એ નરસિંહ મહેતાજીનું મૂળ નિવાસ સ્થાન કે જે નરસિંહ મહેતા ટોળા તરીકે ઓળખાય છે. આ જગ્યાની અંદર બે વસ્તુ પ્રાચીન આવેલી છે. એક નરસિંહ મહેતાનો રાસટોળો કે જે જગ્યા ઉપર ભગવાન કૃષ્ણ રાસલીલા રમી ગયેલા એટલા માટે એને રાસટોળો પણ કહેવામાં આવે છે. બીજું, હાલ જે મંદિર છે એ મંદિરની જગ્યા ઉપર આજથી 550 વર્ષ પહેલાં નરસિંહ મહેતાજીનું નિવાસસ્થાન હતું. નરસિંહ મહેતા પોતાના પરિવાર સાથે આ જગ્યા પર રહેતા હતા. ભગવાન દામોદરાયની સેવા કરતા હતા. વચમાં જે મોટું સ્વરૂપ છે દામોદરાયનું કે જે સ્વયંભૂ છે, મહેતાજીનું સ્થાપિત કરેલું છે, જે સ્વરૂપની સ્થાપના મહેતાજી પોતે કરતા હતા એ સ્વરૂપ કે જે ઠાકોરજીએ મહેતાજીના જીવનના નાના મોટા 52 પ્રસંગો પૂરા કર્યા. આજનો દિવસ, આજના દિવસે આપણે ભેગા થઈ છે તો આજનો દિવસ શું છે કે મહેતાજીના જીવનનું છેલ્લું કાર્ય જેને આપણે હારમાળા તરીકે ઉજવીએ છીએ. સંસ્થા દ્વારા આ દિવસે નરસિંહ મહેતાના ભજનનો કાર્યક્રમ વગેરે થાય છે. હાલ છેલ્લા 2 વર્ષથી બાંધકામના હિસાબે જગ્યા ન હોવાને કારણે આ કાર્યક્રમ ટાઉનહોલમાં થાય છે, જેનો દરેક લોકો લાભ લે છે. નરસિંહ મહેતાનો હારમાળાનો પ્રસંગ શું છે કે મહેતાજીના જીવનના 52 કાર્ય થયા, એમાંનું આ કાર્ય કે જે કાર્યની અંદર મહેતાજીને બહુ તકલીફ પડી. જૂનાગઢનો છેલ્લો રાજા રામાંડલિક થયો. રામાંડલિક સમક્ષ જૂનાગઢના નગરજનોએ, સાધુ સંતોએ, બ્રાહ્મણોએ બધા ભેગા મળી નરસિંહની વિરુદ્ધમાં ફરિયાદ લખાવી કે નરસિંહ ઢોંગી છે, ભક્તિ નથી કરતો, ભ્રષ્ટાચારી છે, આવો આક્ષેપ કર્યો રાજા સમક્ષ. રાજાની ફરજ છે કે રાજાએ નરસિંહ મહેતાને ઉપરકોટ કિલ્લામાં બોલાવ્યા. નરસિંહ મહેતા ત્યાં ગયા. રાજા રામાંડલિકે નરસિંહ મહેતાને થોડા આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યા, પણ નરસિંહની વાતથી રાજાને કંઈ સંતોષ ન થયો. જેથી રામાંડલિક રાજાએ શું કહ્યું, ભક્તરાજ, હું તમને 7 દિવસ માટે જેલમાં કેદ કરું છું, ફક્ત 7 દિવસ. 7 દિવસની અંદર જો તમારો ભગવાન દામોદર સાચો હોય, તમારી ભક્તિ સાચી હોય તો દામોદર ભગવાન જેલમાં આવી જો તમારા ગળામાં ફૂલનો હાર પહેરાવે તો હું તમને સાચો કૃષ્ણ ભક્ત માનું. બાકી 8મા દિવસે હું તમને ફાંસીએ ચડાવું. નરસિંહ મહેતાએ રાજાને કહ્યું, જેવી તમારી ઈચ્છા. તો નરસિંહ મહેતાને 7 દિવસ માટે જેલમાં કેદ કર્યા. નરસિંહ મહેતા અને ભગવાન કૃષ્ણ બંને વચ્ચે શું બાંધછોડ થઈ ગઈ કે તું કેદાર ગા, કોણ તારી પાસે આવે.
નરસિંહ મહેતા કેદાર ગાય તો ઠાકોરજી આવે, ફૂલનો હાર પણ પહેરાવે. નરસિંહ મહેતા એક સાચો સંત હતો. હું કે તમે હું તો ખોટો રાગ ગાઈ શકીએ, નરસિંહ મહેતા ન ગાય. કેમ કે નરસિંહ મહેતાએ પોતાનો રાગ કેદારો એક બ્રાહ્મણને 7 રૂપિયા આપવા માટે પોતાનો રાગ મોડગેજ કર્યો, ગીરવી મૂકેલો. ધણીધર શેઠને ત્યાં ગીરવી મૂક્યો, 7 રૂપિયા લઈ બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણ તો વયો ગયો. નરસિંહ મહેતાએ શેઠને લખી આપ્યું કે જ્યાં સુધી તમારા 7 રૂપિયા ભરપાઈ ન કરું ત્યાં સુધી હું કેદારો ગાઈશ નહીં. હવે આ સંજોગોમાં કેદારો ગાવો કેમ? આમ જેલમાં 6 દિવસ થઈ ગયા. એ વખતે આખું જુનાગઢ શહેર મસ્કરી કરતું હતું, લોકોને આનંદ આવતો હતો. જેલમાં 6 દિવસ થયા. 7મો દિવસ એક જ બાકી. 7મા દિવસે ભગવાન કૃષ્ણ દામોદરાય નરસિંહ મહેતાના સ્વરૂપમાં ધણીધર શેઠને ઘેરે ગયા. શેઠને ઉઠાડ્યા રાત્રે 12 વાગે. શેઠને કહ્યું, લ્યો તમારા 7 રૂપિયા જો હું લઈ જતો. શેઠને 7 રૂપિયા આપ્યા, ત્યાંથી રાગ છોડાવ્યો. ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના 52મું કાર્ય કર્યું. ધણીધર શેઠને ત્યાંથી રાગ છોડાવ્યો. રાગની પાવતી નરસિંહ મહેતાને ઉપરકોટ કિલ્લામાં નાખી, જેમાં લખેલ હતું કે તમારો કેદાર રાગ જે ગીરવી હતો એ રાગ તમે ગાઈ શકો છો. એ દિવસ આજનો માગસર સુદ સાતમ વિક્રમ સંવત 1512ની સાલ દિવસ મંગળવાર સવારે 5 વાગે નરસિંહ મહેતાએ ઉપરકોટ કિલ્લામાં કેદારો ગાયો. આ ભગવાન દામોદરાએ નરસિંહ મહેતાના ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો. રાજા રામ માંડલિકની હાજરીમાં રાજાને પણ દર્શન થયા. મહેતાજીનું જીવનનું છેલ્લું કાર્ય જેને આપણે હારમેળા તરીકે ઉજવવામાં આવે છે. દરેક ઉત્સવો પ્રસંગો આ સંસ્થા તરફથી ઉજવાય છે, જેનો દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો લાભ લે છે. રાસટોળો એના 2 નામ છે. રાસટોળો પણ કહેવાય, નરસિંહ મહેતાનો ટોળો પણ કહેવાય. રાસટોળો શા માટે કહે છે? રાસટોળો આપણે એટલા માટે કહે છે કે ભગવાન કૃષ્ણ શરદ પૂનમના દિવસે આ જગ્યા ઉપર રાસલીલા રમી ગયેલા, એટલા માટે રાસટોળા તરીકે ઓળખવામાં આવે છે. રાસટોળો એ અસલ જગ્યા છે કે આ જગ્યા પર નરસિંહ મહેતા ભજન પ્રભાતિયા ગાતા હતા. એમ કહેવાય છે કે નરસિંહના જીવનમાં જ્યારે પણ સંકટ આવતું આ જગ્યા પર બેસી નરસિંહ મહેતા રાગ કેદારો ગાય એટલે ભગવાન કૃષ્ણને હાજર થવું પડે. એ આ જગ્યા છે. આ જગ્યાનો બીજો શું પ્રભાવ છે, શું ચમત્કાર છે કે આ જગ્યા પર એ પ્રભાવ છે કે કોઈ પણ માણસને ચામડીનો અસાધ્ય રોગ હોય, ડૉક્ટરથી ન મટતો હોય, ત્યાં આગળ આપણે નગ્ન રસ્તામાં લૂંટવું પડે, જે હાલ શક્ય નથી. પણ ઘણા લોકો એવા આવે છે કે રસ્તો કરીને પણ ત્યાં આગળ લૂંટે છે, તો તેમને ચામડીના દર્દોમાં ઘણી રાહત થાય છે. બીજું, આપણે જીવનમાં ઘણા ટેન્શનો આવતા હોય છે, એમાંનું આપણે કોઈ એવું ટેન્શન આવતું હોય કે જે ચિંતામાંથી આપણને કોઈ રસ્તો ન મળતો હોય, તો આ જગ્યા ઉપર બેસી તમે ફક્ત 5 મિનિટ ધ્યાન દેશો તો તમને કોઈ પણ જાતનો રસ્તો મળશે. એ આ જગ્યાનો બીજો ચમત્કાર છે કે આ જગ્યા અસલ છે, નરસિંહ મહેતાનો સમયની છે. નરસિંહ મહેતાની એક જાતની બેઠક છે જેને આપણે ટોળો કહેવામાં આવે છે. લોકો આ જગ્યાની પૂજા વંદના કરે છે, લોકો ભાવ વિવર થઈ જાય છે.